ઘણા વર્ષો પહેલા ગુજરાતના એક શાંત અને સુંદર ગામ સુરજપુરમાં માટી અને મહેનતથી જીવતો એક સામાન્ય કુંભાર પરિવાર રહેતો હતો। આ ગામમાં જન્મી એક દીકરી, નામ હતું ચમેલી। ચમેલી બાળપણથી જ માટી સાથે વાત કરતી હતી। જ્યારે બીજા બાળકો રમકડાથી રમતા, ત્યારે ચમેલી પોતાના નાના હાથ માટીમાં ડૂબાડી દીવા, ઘડા અને નાના શિલ્પ બનાવતી। લોકો કહેતા, આ છોકરી માટીને જીવ આપે છે। પણ જીવન હંમેશા સરળ નથી હોતું। એક ભયંકર રોગચાળામાં ચમેલીએ તેના માતા પિતા બંને ગુમાવી દીધા। એ નાનકડું માટીનું ઘર હવે ખાલી લાગતું હતું। ઘણા દિવસો સુધી ચમેલી તૂટી ગઈ, પણ પછી તેને યાદ આવ્યા પિતાના શબ્દો, માટી ભીંજાય, તૂટી જાય, પણ જો ધીરજ રાખો તો ફરી આકાર લઈ લે છે। ચમેલીએ ફરી કામ શરૂ કર્યું। હવે તેની બનાવટોમાં માત્ર સુંદરતા નહીં, પરંતુ દુઃખ, સંઘર્ષ અને આશા પણ હતી। સમય પસાર થયો અને રાજ્યમાં આવ્યો વસંત મેળો। ચમેલીએ પોતાની નાની દુકાન લગાવી। એ જ દિવસે એક સામાન્ય વસ્ત્રોમાં યુવક ત્યાં આવ્યો। એ હતો આદિત્ય, રાજકુમાર, પણ દિલથી એક સામાન્ય માણસ। તેને ચમેલીની કળામાં કંઈક અલગ લાગ્યું, અને એ મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ। પણ સમાજને આ પ્રેમ સ્વીકાર્ય ન હતો। રાજમાતાનો નિર્ણય કઠોર હતો। એક કુંભારણ રાણી નહીં બની શકે। આદિત્ય અડગ રહ્યો, અને ચમેલીએ પણ હિંમત ન હારી। તેને એક તક આપવામાં આવી, પોતાને સાબિત કરવાની। ચમેલીએ ગામ અને શહેરને જોડતી એક કલા યોજના બનાવી। માટીથી નહીં, પરંતુ વિશ્વાસથી। આ યોજના સફળ થઈ। લોકો બદલાયા, વિચાર બદલાયા, અને અંતે પ્રેમ જીત્યો। આદિત્ય રાજા બન્યો, અને ચમેલી રાજ્યની પ્રેરણા। આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ જો સચ્ચો હોય તો માટીમાંથી પણ ઇતિહાસ બનાવી શકે છે।